રાજકોટના હાથીખાના વિસ્તારમાં જૂના જર્જરિત મકાનની દિવાલ ધરાશાયીની ઘટના બની હતી, જેમાં જૂના જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઓલો રાહ જોતો હોય છે. આ બાબતમાં કોર્પોરેશનના બોર્ડ ઓફિસમાં રજૂઆત કરેલી જ છે કે ભાઈ જર્જરિત છે, ગમે ત્યારે જાનહાની થાય છતાં કોઈ જાતની એક્શન લેવા નથી. બીજું અહીંયા કાયદેસર કચરા પેટી જ થઈ ગઈ છે. અહીંયા બધા આવીને ગમે કચરા જ નાખી. આ ઘટના કેટલા વાગે ઘટી? આજે 7:15 વાગે સવારે. અને વરસાદ આવતો હતો કે કેમ? છાંટા હતા ઘરમાં અને અચાનકથી એકાએક પડી ગયું. એકાએક પડી ગયું. અને કોર્પોરેશન જર્જરિત મકાન ઉપર કેમ ધ્યાન નથી દીધું હજી સુધી? અમે કહું લેખિત નથી, મૌખિક બધી ફરિયાદ કરી વોર્ડ ઓફિસથી માંડીને બધે. રાજકારણને કારણે કાંઈ નથી. શું કામ કે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નાના ભાઈ સુરદાસભાઈ પટેલની માલિકીનું મકાન છે, એટલા માટે એ લોકો કોઈ આ ખીચોડા કર્યા. બરાબર, દર અઠવાડિયે અમારે ફોન કરી ટ્રેક્ટર ત્યાં કચરા ભરવા પડે, અહીંયા કચરા પેટી જ થઈ ગઈ. બરાબર. અને ખાસ તો કોર્પોરેટર ને સ્થાનિક ક્યાંક ધારાસભ્ય કોઈ કોર્પોરેટર દેખાણા જ નથી.